તો ગુરુત્વાકર્ષણના ટોપિકમાં મેં આગળ તમને હિન્ટ આપી હતી કે g નું મૂલ્ય નાનું હોય તો કયું યુઝ થાય, g નું મૂલ્ય મોટું હોય તો કયું યુઝ થાય. તો એને એક વાર થોડું રિવિઝનમાં લઈ લઉં છું. જો g નું મૂલ્ય અહીંયા જે જોઈએ છે એ મુજબ જો g નું મૂલ્ય નાનું હોય અથવા તો સોરી હાઈટ નું મૂલ્ય, g નું ક્યાં h છે, h નું મૂલ્ય નાનું હોય ત્યારે કયું ઇક્વેશન યુઝ કરશો ભાઈ? તમને ખ્યાલ હતું g બરાબર g1 માઇનસ 2h upon re. ઓકે, અને આમાં તમે ડેલ્ટા g બાય g ગુણ્યા 100 બરાબર કેટલા લખતા હતા? 2h upon re ગુણ્યા 100 કરી દેવાના ઇન્ટુ પરસેન્ટેજ. ઠીક છે, આ રિલેશન હતું g નું. હવે ધ્યાન રાખો h નું મૂલ્ય મોટું હોય ત્યારે કેટલું મોટું? તો અહીંયા જે h છે એ re કરતા ઘણો કેવો હોય? નાનો હોય ત્યારે. અને h re ની લગભગ બરાબર હોય અથવા એના જેટલો હોય એ સિચ્યુએશનમાં g બરાબર કયું ઇક્વેશન આવે? g1 કૌંસમાં 1 પ્લસ h upon 2h upon સોરી મારી ભૂલ છે h upon re નો હોલ સ્ક્વેર થશે. ઠીક છે, આ રિલેશન યુઝ કરતા હતા. પછી એના પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના. માઇન્ડમાં બે વસ્તુ સેટ રાખજો, આજના દાખલા થોડા ગણવાના આવશે, બેઝ આનો આઈડિયા હશે. બરોબર છે? ચલો હવે હું અહીંયા તમારી સામે એક એક્ઝામ્પલ મેં લીધું હતું. તો હવે તમે જો એક વસ્તુ મેં લીધું હતું પણ છતાંય તમને ક્વેશ્ચન પૂછું છું કે ભાઈ સપાટીથી 1% ફેરફાર થાય છે. અને બીજી વસ્તુ બતાવું છું કે જો આની અંદર જ ક્લિયર કરું છું કે આ ઇક્વેશન ક્યારે યુઝ કરશો? જ્યારે પર્સન્ટેજ કેટલા આપ્યા હોય? 10% થી ઓછા આપ્યા હોય, ઓછા આપેલા હોય તો આ યુઝ કરવાનું. અને આ બાકીનું બીજું કયું યુઝ કરશો? ડેલ્ટા g બાય g ગુણ્યા 100. આને તમારે પ્રોપર લખવાનું g2 માઇનસ g1 ભાગ્યા g1 ગુણ્યા 100. આ ક્યારે યુઝ થાય? પર્સન્ટેજ કેટલા આપ્યા હોય? 10 થી વધુ આપ્યા હોય. હા બરોબર, તો 10% થી વધુ માટે ધ્યાન પર રહી ગયું છે. 10% 1 થી 10 ની વચ્ચે આપ્યા હોય તો આ યુઝ થશે. 10 થી ઓછા આપ્યા વધુ આપ્યા હોય તો આ યુઝ કરવાનું. ઊંચાઈ કરતા ઓછું હોય તો આ યુઝ થશે, ઊંચાઈ કરતા વધુ હોય તો પણ આ યુઝ થશે. બસ આ સિમ્પલ થોડું ધ્યાન પર રાખો. અને બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે હવે? બરોબર, ઓકે. જુઓ તો હવે તમે સમજો અહીંયા પર્સન્ટેજ 10 થી ઓછા થયા ઊંચાઈ સાથેના. તો 10 થી ઓછા છે ને તો તમે સીધું જ યુઝ કરી શકો કે ડેલ્ટા g બાય g ગુણ્યા 100 એ ટકા થઈ ગયા. કેટલા ટકા છે? 1% છે. બરોબર, અને એના બરાબર કેટલા લખીએ કે 2h upon re ગુણ્યા કેટલા કરીએ કે 100 થશે. સમજ આવી? ડેલ્ટા g બાય g બરાબર 2h upon re ગુણ્યા પર્સન્ટેજ કર્યા તો 1% આવ્યા બરાબર 2h upon re ગુણ્યા 100. તો બસ તો તમને h મળી જશે. તો કેટલું આવે છે? h બરાબર તો સીધું રિલેશન આવી જશે. તમે મલ્ટીપ્લાય કરો re divided by 200 થાય કે નહીં? બરોબર, ઓકે. તો આ રિલેશનમાં h મળી જાય. ઓકે, બીજી એક વસ્તુ બતાવું છું અને એક ઊંડાઈની વાત કરું તો ઊંડાઈમાં ગમે પર્સન્ટેજ હોય, ગમે તે કન્ડિશન હોય, એક જ ઇક્વેશન હશે, એમાં કોઈ ફરક નહીં પડે. ઊંડાઈ માટે કયું ઇક્વેશન હતું ભાઈ? ગમે તે કોઈ પણ કન્ડિશનમાં હોય તો g બરાબર g1 માઇનસ d upon re. અને જો પર્સન્ટેજમાં પૂછાય તો ડેલ્ટા g બાય g ગુણ્યા 100 બરાબર d upon re ગુણ્યા કેટલા? 100. મેં તમને સમજાવી દીધું હતું આ બધી વસ્તુઓ. તો આમાં કોઈ ફરક નહીં પડે, પણ પેલામાં ઊંચાઈમાં થોડો ડિફરન્સ હતો, એ ધ્યાન રાખવાનો હતો એટલે ક્લિયર થશે. જો હવે આ એક બતાવ્યું છે કેટલી ઊંડાઈ પર g નું મૂલ્ય 1% ઘટે. જો બે દાખલાઓ અલગ અલગ રીતે આવશે. એક ઊંચાઈના આધારે વાત કરી, હવે ઊંડાઈના આધારે વાત કરું તો ઊંડાઈમાં કેટલી ઊંડાઈએ g નું મૂલ્ય 1% ઘટે? કેટલી ઊંડાઈ આવે ભાઈ? કયું સૂત્ર વાપરું? બોલો તો ડેલ્ટા g બાય g કેટલા આપ્યા છે? 1% એટલે 1/100 કરી દો. કેટલા આવશે? 1/100. તમે લોકો પહેલા લખતા શીખો. શું બોલો છો? તમને ખ્યાલ છે કઈ કન્ડિશનમાં યુઝ થાય? ડેલ્ટા g બાય g બરાબર 1% એટલે 100 થશે. હવે એનો ઊંડાઈ સાથે કયું રિલેશન આપીએ કે બોલો? હા, તો બસ હું એમ કહું છું તો re/100 ક્યાંથી આવશે? d upon re થશે.
તો કઈ ઊંડાઈએ તો ઓકે ફાઇનલી આવી ગયું RE by 100 થયું. હવે આ સ્ટેપ સમજ આવે છે કે સમજાવું? ખબર પડી છે ભાઈ? ઓકે હવે પર્સન્ટેજમાં જો કે કયા યુઝમાં આગળનામાં કઈ રીતે યુઝ થાય છે. ઓકે ઠીક છે. જો અહીંયા હવે તમને શું કીધું? પર્સન્ટેજ 75% આયા. ધેટ મીન્સ 10 થી કેવા થઈ ગયા? વધે. તો તમે 2h/RE સૂત્ર ના વાપરી શકો તો શું કરવું જોઈએ બોલો? શું કરશો? હા તો એ હું લખું છું ઇક્વેશન G બરાબર G1 પ્લસ h/RE એનો હોલ સ્ક્વેર. ઠીક છે. તો આ રિલેશન છે. મને કહેશો G તો મૂળ G1 તો G છે પણ આ G2 કેટલો થયો? તમને પર્સન્ટેજમાં શોધતા આવડે છે? તો જો હું ડાયરેક્ટ લખવું હોય તો 25% બાકી રહે. 75% ઘટે છે, 25% બાકી રહે અને 25% ને આપણે 1/4 કહીએ છીએ. ખબર પડે છે? પર્સન્ટેજમાં એ પ્રમાણે લખીએ કે ચોથો ભાગ કહેવાય. તમે ડાયરેક્ટ યુઝ કરો તો એ રીતે લખાય. જો ડાયરેક્ટ યુઝ કરવું હોય તો હું સીધું લખી દઉં કે G1 બરાબર G છે. પ્રારંભમાં G હતો, પછી કેટલો થયો? G2 બરાબર G જેટલો અને G કેટલો થયો? તો G નો ચોથો ભાગ. બરોબર. અધરવાઇઝ પછી હું તમને પ્રોપર રીત બતાવું તો પ્રોપર કોઈ બીજા પર્સન્ટેજ આપ્યા હોય, તમારે પ્રોપર મેથડ થી કરવું હોય તો તમારે બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની કે જે રિલેશન છે એના આધારે જુઓ તો G1 બરાબર 100 હશે, G2 બરાબર 75% ઘટશે તો G ઓછા 0.75 G તો મૂળ G હતો અને એમાં 0.75% આ 0.75 G જેટલો ઘટી ગયો તો બાકી કેટલો રહ્યો? 0.25 G અને એનો મતલબ શું થયું? by 4. સેમ રિલેશન અહીંયા આવ્યું છે. હવે તમારે ઊંચાઈ શોધવી છે તો આ સ્ટેપમાં કિંમત મૂકવાની. તો જો G1 તો G છે, G2 ના બદલે કેટલા લખે? G/4. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં તો G/4 is equal to G કૌંસમાં 1 plus h/RE નો હોલ સ્ક્વેર. G કેન્સલ થઈ ગયા તો 1 plus h/RE બરાબર 2 આવે. બરોબર. તો આ બાર લઈ જાઓ. h/RE બરાબર કેટલા થયા? 1 થયો. h બરાબર કેટલા આવ્યા? આટલી ઊંચાઈ. પૃથ્વીની સપાટી જેટલી ઊંચાઈ છે ને તો ગુરુત્વ પ્રવેગ 25% જ રહેશે. બોલો સમજ આવે છે કે દાખલો સમજાવું એકવાર? ઓકે. હવે જો બીજો દાખલો બતાવું છું કે ઊંડાઈ પર કેટલું 70% ઘટે. જો મેં તમને શું વાત કરી? મેં પહેલા 2 દાખલાઓ 4 વેરિએશન લીધા. એક પર્સન્ટેજ ઓછા હોય એવું ઊંડાઈ માટે લઈ લીધું અને એક પર્સન્ટેજ વધુ હોય એવા ઊંચાઈની ઊંડાઈ માટે લઉં છું. તો વધુમાં ઊંચાઈનો ખતમ કર્યો 75% વાળો. હવે ઊંડાઈનો જોઈએ. ઊંડાઈમાં 70% ઘટે છે તો બાકી કેટલું રહ્યું? કેટલું રહ્યું ભાઈ? G1 બરાબર G છે, G1 બરાબર G છે તો G2 કેટલું રહ્યું? G1 એટલે કે 70% ઘટી ગયું તો 30% બાકી રહેશે. 30% G રહેશે. ધેટ મીન્સ 0.3 G કહેવાય. 0.3 G ભાગ્યા 100 કરી દો. ઓકે. હવે તમને કયું સૂત્ર વાપરશો? ઊંડાઈ માટે તો એક જ ઇક્વેશન 1 minus d/RE. બસ G ના બદલે લખી દો 0.3 G બરાબર G 1 minus d/RE. G કેન્સલ થઈ ગયા. બરાબર. આને આ બાદ લઉં, આમ બાદ કરી નાખું તો d/G બરાબર 0.7 આવશે. d/RE આવો. d/RE બરાબર. તમે ચેક કરશો 0.7 આવશે તો બસ પછી d બરાબર કેટલા આયા? 0.7 RE. એક રિલેશન બન્યું. બોલો હવે સમજ આવે છે આમાં?
પર્સન્ટેજ કેવી રીતે વધઘટ કરીને આપણે ડી ના મૂલ્યમાં રિલેશન થાય. કઈ પણ કન્ફ્યુઝન હોય 4 દાખલા શાંતિથી સમજજો, મોટા ભાગનો આઈડિયા આવશે. નાના મોટા બીજા એક્ઝામ્પલ બનતા હશે તો આપણે જોતા જઈએ છીએ. ઓકે, અહીંયા હવે તમને ક્વેશ્ચન રિપીટ થાય છે. હવેનો ક્વેશ્ચન ફરી રિપીટ કર્યો કે જી નું કઈ ઊંચાઈએ જી નું મૂલ્ય 1/9 ગણું થાય. કયું સ્ટેપ યુઝ કરું બોલો? હવે એ 4 દાખલા તમને સમજાયા છે. હવે તમારે રિપીટ કરીને મને હિન્ટ આપવાની, કઈ ઊંચાઈએ જી નું મૂલ્ય 1/9 ટાઈમ્સ થાય. તો જો જી બરાબર કેટલું થઈ ગયું? 1/9, એટલે g/9 થયું કે નહીં? g/9 ગણું છે. તો શું કરશો આમાં? કયું સૂત્ર વાપરું? બોલો. અરે 75% નથી આપ્યું, પણ જી તો મેં તમને શું કીધું કે જી માં વધારે ઘટાડો થયો કે નહીં? મેં તને પર્સન્ટેજ આપ્યા તો એનો મતલબ કે આ શું બતાવે છે? જી માં એક તો વધારે ઘટાડો ડિફરન્સ બતાવે છે કે ઓછો ઘટાડો? મેં તમને શું કીધું હતું કે એચ ઊંચાઈ એ જો આરી કરતા ઓછી હોય તો જી માં ઓછો ઘટાડો થાય. કહ્યું હતું કે નહીં એ ટાઈમે? અને પછી જયારે ઊંચાઈ વધારે પડતી હોય તો જી માં વધુ ઘટાડો થાય, તો 9મા ભાગનો જી થઈ જાય છે. તોય તમે 1 - 2h/r કરો છો, બરોબર? તો કયું આમાં ખબર પડી કે જી માં વધારે પડતો ઘટાડો થયો, 1/9 ભાગ થઈ ગયો છે. તો આ કયું સ્ટેપ આવશે? હવે ચલો લખો g/9 અને ફાઇનલી ચેક કરો 1 + h/re બરાબર 3 થાય. h/re બરાબર 2 થશે. કેટલી ઊંચાઈ થાય? h બરાબર 2re. ઓકે, હવે વિચારજો, પૃથ્વીની સપાટીથી 16 કિલોમીટર ઊંચાઈએ જી માં થતો પર્સન્ટેજ ઘટાડો. શું કરીએ? પૃથ્વીની ઊંચાઈથી 16 કિલોમીટરની ઊંચાઈએ જી માં થતો પ્રતિશત ઘટાડો કયું આવે ભાઈ? ગુડ. જી બરાબર, પણ એને ગણવો કઈ રીતે મારે એ મને કહેજો. તમને શું ઉલટ સુલટ બધું આપ્યું છે. કોઈ વાર પર્સન્ટેજ આપ્યા હોય, કોઈ વાર એચ શોધવાનો હોય, કોઈ વાર એચ આપ્યો હોય, પર્સન્ટેજ શોધવાનો હોય, તો એમાં અલગ અલગ આપ્યું. અહીંયા એચ આપ્યું છે, પર્સન્ટેજ શોધવાના છે. તો મને કહો શું કરવું? તો ધ્યાન રાખજો દરેક જણ, આના 4-5 દાખલાને સમજજો કે પ્રારંભમાં જીવન કેટલો હશે? જી હશે. પછી G2 કેટલો થયો? હમણાં ઓછી ઊંચાઈ છે, ઓછી ઊંચાઈ છે ને, તો કયું લખીશ? G કૌંસમાં 1 - 2h/re. ઠીક છે, અંદર કિંમત લખો G 1 - 2 h ના બદલે લખીશ 16 કિલોમીટર ભાગ્યા re 6400 કિલોમીટર. 16 અને 6400 લખ્યા. તો અહીંયા h બરાબર લખું છું 16 કિલોમીટર, re બરાબર લખીશ 6400 કિલોમીટર. ઠીક છે, આ સ્ટેપ આવી ગયું. તો બોલો G2 બરાબર કેટલા થયા? G 1 - 1/2 થયા 32 નહીં, 1 મિનિટ, 200 થશે. ઠીક છે, આટલું થઈ જાય. તો G2 બરાબર કેટલા આયા? તો 199 ભાગ્યા 200 જી થયા. આટલું થયું ને? 199 ભાગ્યા 200 જી થયા. હવે પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો શું કરાય? પ્રતિશત ત્રુટિ માટે ડેલ્ટા G/G ગુણ્યા 100. હવે ડેલ્ટા G એટલે G2 - G1 કે G1 - G2, કયું વધારે છે? G1 વધારે છે, બરોબર ને? તો આપણે G1 - G2 કરું છું ભાગ્યા નીચે તો મૂળ જ લખવાનું. મૂળ કયું આવે? G1 આવશે ગુણ્યા 100. બસ તમારે હવે થોડું સાદુરૂપ આપવાનું, કેટલા પર્સન્ટેજ હશે એ મળી જશે. તો અહીંયા જો G1 G છે માઇનસ 199 ભાગ્યા 200 જી ભાગ્યા મૂળ જી થશે, બરોબર છે? ઠીક છે, તો બોલો કેટલું થાય?
અહીં 200 ઓછા 199 1 ભાગ્યા 200 થાય ગુણ્યા 100 વન હાફ આવે 0.5% આવે કેટલો થઈ જાય 0.5%. સમજાવું છે દાખલો? જો જીવન પહેલા જી છે, પછી 6400 કિલોમીટર ઓછી ઊંચાઈ છે, તો આ સૂત્ર લખ્યું h ના બદલે 16 લખ્યા, 16 દુ 32 ભાગ્યા 6400 1 ભાગ્યા 200 થયા, તો હવે G2 બરાબર કેટલા થયા 199 ભાગ્યા G થશે. હવે તમે અહીંયા ડેલ્ટા G બાય G પરસેન્ટેજ ના આધારે લખ્યો તો G1 માઇનસ G2 ભાગ્યા G1 ગુણ્યા 100 કર્યા. ઠીક છે, અહીંયા તમે ડેટા લખતા જાઓ તો ફાઇનલી આ રિઝલ્ટ આવી જશે 0.5%. ઓકે, હવે જો એના પછી છે અહીં બતાવ્યું છે ઓકે પૃથ્વીનું ભ્રમણની વાત આવી છે, તો હું અહીંયા તમારી સામે થોડું અક્ષાંશ ને રેખાંશની વાત મેં આગળ એક અટકાવી હતી એ તમારી સામે ફરી એકવાર બતાવી દઉં છું. અક્ષાંશ રેખાંશના આધારે કઈ રીતે ચેન્જ થશે. ઓકે ઠીક છે, અહીંયાથી ધ્યાન આપજો. હવે અહીંયા શું કીધું છે પૃથ્વીના જે અક્ષાંશ છે એની સાથે જીમાં ફેરફાર કઈ રીતે થાય છે. અક્ષાંશનો મતલબ શું થશે તો ધ્યાન રાખીએ, અક્ષાંશનો મતલબ થાય પૃથ્વીના કેન્દ્રને જોડતી રેખા એટલે સમક્ષિતિજ જે રેખા આવે છે ને પૃથ્વીના કેન્દ્રને જોડતી રેખા સાથે કોઈ પણ સ્થળે જે ખૂણો બનાવે છે એને અક્ષાંશ કહેવામાં આવે છે. તો યાદ કરો વિષુવવૃત્ત સાથે જે ખૂણો બને એ અક્ષાંશ કહેવાય. તો વિષુવવૃત્ત પાસે પોતાની સાથે કેટલો ખૂણો બને 0, એટલે અક્ષાંશ કેટલા છે 0 છે. ધ્રુવો કેટલાનો ખૂણો બનાવે 90 બનાવે કારણ કે ઉપર છે, તો ધ્રુવોના અક્ષાંશ કેટલા છે 90 છે. એને આપણે થીટા બી કહી શકીએ, ઘણીવાર લેમડા બી કહેવાય છે. અક્ષાંશને લેમડા કહેવામાં આવશે. તો અક્ષાંશ સાથે G માં ફેરફારનું સૂત્ર તો યાદ રાખવાનું, અક્ષાંશ સાથે G માં ફેરફારનું સૂત્ર કયું થાય G માઇનસ RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. યાદ રાખી રહેવાનું છે G બરાબર G RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. ઠીક છે, આ એક રિલેશન ધ્યાન પર રાખીશું G માઇનસ RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. હવે તમે લેમડાની કિંમત અલગ અલગ મૂકતા જઈએ અને આપણે ફાઇન્ડ કરીએ તો જો લેમડા 0 મૂકું તો ક્યાં આવે વિષુવ રેખા ઉપર આવે, લેમડા 90 મૂકું તો ધ્રુવો પર જશે. હા તો આપણે લેમડા 0 મૂકીએ તો વિષુવવૃત્ત પર આવે અને લેમડા 90 મૂકીએ તો ધ્રુવો ઉપર આવશે. હવે ધ્રુવો પર અને વિષુવ રેખા ઉપર બે પર અલગ અલગ જોવા મળશે, કેટલું હશે એ આપણે ચેક કરીએ છીએ. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરજો તો તમને ખ્યાલ આવશે. ઓકે ઠીક છે, અહીંયા હું લેમડા બરાબર 0 લખી દઈએ. વિષુવ રેખા ઉપરની વાત કરું તો લેમડા બરાબર 0 આવશે. તો એમાં G બરાબર કયું સૂત્ર G માઇનસ RE ઓમેગા સ્ક્વેર cos સ્ક્વેર લેમડા. હવે cos લેમડા કેટલો થાય 1 થઈ જાય. તો G બરાબર કયું સૂત્ર આવ્યું G માઇનસ RE ઓમેગા સ્ક્વેર. આ વિષુવવૃત્ત માટે થયું. ધ્રુવ માટે કયું થાય લેમડા કેટલો થયો 90 થયો અને cos 90 કેટલા આયા 0 થઈ ગયા. બસ તો G બરાબર કયું સૂત્ર G બરાબર G માઇનસ 0 થઈ જાય cos 0. G બરાબર ફાઇનલી કેટલું થયું તો બોલો કઈ જગ્યાએ મેક્સિમમ હોય, ધ્રુવો પર કે વિષુવ રેખા પર? કઈ જગ્યાએ વધુ હોય છે, ધ્રુવો પર કે વિષુવ રેખા પર? તો વિષુવ રેખા પર તો બાદ થાય છે પણ ધ્રુવો ઉપર કેવું હોય છે મેક્સિમમ હોય છે, મેક્સિમમ હોય. ઓકે, અહીંયા જો ક્વેશ્ચન કયો છે વજન રહિત અવસ્થા માટે કોણીય ઝડપ કેટલી થાય? વજન જ ના લાગે આપણને, વજન રહિત અવસ્થા, તો એ માટે પૃથ્વીને કેટલી કોણીય ઝડપથી ફેરવવી પડે? તો આપણે એક કામ કરો, વિષુવવૃત્ત માટે લેવાનું છે. તો વિષુવવૃત્તનું સૂત્ર હમણાં જોયું હતું, કયું હતું આગળ? G બરાબર G RE ઓમેગા સ્ક્વેર. અને જો વજન જ ના લાગે તો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય 0 હોય. વજન ના લાગે તો ગુરુત્વ પ્રવેગ 0 હોય, તો આના બરાબર 0 કરી દો, બસ આપણને ઓમેગા મળી જશે. કોઈ મોટી વસ્તુ નથી. તો આપણા માટે G માઇનસ RE ઓમેગા સ્ક્વેર બરાબર 0 થતું હતું ને આ ઇક્વેશન, અને એમાં વજન રહિત અવસ્થા એટલે આપણે G બરાબર 0 લઈ લીધું છે. તો આપણું આ સૂત્ર ફાઇનલી તૈયાર થઈ જશે. એમાં કોઈ મોટી કિંમત મૂકવાની જરૂર નહીં, ઓમેગા મળશે. ધ્યાન રાખીએ કે ફક્ત સમજવા પૂરતો ટોપિક છે, બાકી એનો યુઝ આપણે આગળ આવે છે એ ચેક કરીએ છીએ, જે હું તમને બતાવું છું અહીંયા.
ચલો અહીંયા જો વ્યક્તિનું વજન 3/5 ગણું અનુભવે છે, તો બોલો વ્યક્તિનું વજન આટલા ગણું અનુભવે છે, W બરાબર 3/5 mg આટલું થાય છે, W ડેશ બરાબર. તો પૃથ્વીનું ભ્રમણ કેટલું હશે? પૃથ્વીનું ભ્રમણ કેટલું હશે? તો હું તમને એટલું કહું છું, વજન જો 3/5 ગણું હોય તો g પણ કેટલો હશે? 3/5 mg આવે, 3/5g. જો વજન 3/5 ગણું છે તો પ્રવેગી કેટલા ગણો હશે પૃથ્વીનો અત્યારે કરતા? 3/5 ગણો. હવે અહીંયા કહ્યું છે વિષુવવૃત્ત માટે, વિષુવવૃત્ત પર કેટલું ભ્રમણ હશે? સેમ દાખલો થયો તો મને વિષુવવૃત્ત પર g નું સૂત્ર કયું થતું હતું? g માઇનસ ઓમેગા સ્ક્વેર cos લેમ્બડા 0 થતો હતો, બરાબર? હવે તમારે g ના બદલે કેટલા લખવાના? 3/5g કરી દો. g ના બદલે 3/5g ઓમેગા સબ્જેક્ટ બનાવી દો, જવાબ આવી જશે. તો અહીંયા હું લખી દઉં છું 3/5g. હવે આપણે આને આ બાદ લઈ જઈને આને આ બાદ લઈએ તો કેટલા રહ્યા? g માઇનસ 3/5g બરાબર re ઓમેગા સ્ક્વેર. બોલો આ કેટલા થાય? 2/5 થાય? 2/5g બરાબર re ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા કેટલા આયા? 2g/5 re, 2g/5 re એનું રૂટ. બરોબર, ખબર પડે છે કે સમજાવવું છે? એક જ દાખલો આવો છે, બાકી બધા બ્રેકના કોમન કોન્સેપ્ટ આવ્યો છે, એ વધારે એવા ડિફરન્ટ નહીં બને. એક જ ક્વેશ્ચન આ ટાઈપનો છે, ધ્યાન રાખજો, જેને સમજમાં ઉપયોગ થશે. હવે આ એક બે પેટર્ન એવી છે કે જે ધ્યાન રાખવાની છે. કઈ છે સમજજો. એક પદાર્થ પૃથ્વી પર 1 મીટરની ઊંચાઈ 1 સેકન્ડમાં કાપે છે. ચંદ્ર પર એને કાપવા માટે કેટલો સમય લાગશે? તો ધ્યાન રાખી દેજો આ રિલેશન ને છે. તો mgh અહીંયા હું શું કીધું છો, પછી બીજી બધી ડિટેલ જોઈએ. એક પદાર્થ પૃથ્વી પર 1 મીટરની ઊંચાઈ કાપવા માટે 1 સેકન્ડનો સમય લાગે છે, બરાબર? તો આટલા જ સમયમાં ચંદ્ર પર કેટલી ઊંચાઈ કાપશે? તો એના માટે ધ્યાન રાખવાનું, કોઈ પણ પદાર્થ h ઊંચાઈ પર જાય અહીંથી અહીંયા, તો એ દરમિયાન mgh કોન્સ્ટન્ટ હશે. mgh કેવું હશે? ટોટલ એની એનર્જી કેવી રહેશે? કોન્સ્ટન્ટ હશે. તો એ વખતે આપણે કહી શકીએ h proportional to 1/g થાય. જો mgh is equal to constant, તો આમાંથી h બરાબર શું થાય? કોન્સ્ટન્ટ c ભાગ્યા mg થાય. તો h proportional to કેટલા કહેવાય? 1/g. આ યાદ રાખજો, યાદ રાખવા જેવો પોઈન્ટ છે. જ્યારે પણ આવો દાખલો આવે તો આ સ્ટેપ આપણને યાદ હોય તો સીધો ગણતરી કરીએ, બરોબર? તો હવે તમે સિમ્પલ વિચાર કરો, અહીં શું કીધું છે? h proportional to 1/g. હવે જો પૃથ્વી પર 1 મીટર ઊંચાઈ કાપવા માટે 1 સેકન્ડ લાગે તો અને ચંદ્ર પર કેટલો લાગશે? તો મને એમ કહો ચંદ્ર પર g નું મૂલ્ય કેટલું? 6 ભાગનું પૃથ્વી કરતા. તો કોઈ કહેશે મને કે એના માટે ટોટલ કેટલી ઊંચાઈ કપાશે? કેટલી ઊંચાઈ કપાશે? તો એ h proportional to 1/g. તો હું લખી દઉં અહીંયા, તો h2/h1 બરાબર વ્યસ્તમાં છે ને, તો શું લખાય? g1/g2 બરાબર. હવે તમે h2 શોધવા છે, h1 ના બદલે h લીધા. g1 પૃથ્વી ઉપરનો છે એટલે મેં g લખ્યું છે, અને g2 ના બદલે g/6 છે. તો h2 કેટલા આયા? 6g આયા, 6h આયા, g કેન્સલ થઈ જાય. તમે ડાયરેક્ટ બી લખી શકો, તમે ડાયરેક્ટ પણ લખી શકો કે તમે સીધું જ કેલ્ક્યુલેશન કરીને h proportional to 1/g છે, g 6 ભાગનો થાય તો ઊંચાઈ 6 ગણી થઈ જશે. બોલો આવડે છે હવે બાકીના બધા છોકરાઓને? આ એક યાદ રાખજો, સ્પેશિયલ એક્ઝામ્પલ છે, થોડું ધ્યાન રાખી તૈયાર કરવાનું છે. ઓકે, બીજો એક રિલેશન છે, જો એવું ને એવું જ પણ થોડુંક ડિફરન્ટ છે. h ઊંચાઈ છે એ પૃથ્વીમાં 1 સેકન્ડમાં કપાય, ચંદ્ર પર એના માટે કેટલો સમય? તો આ સૂત્ર યુઝ કરવાનું. h બરાબર કયું સૂત્ર?
હાફ જીટી સ્ક્વેર. જો h ઊંચાઈ કાપવી છે, 1 સેકન્ડ પૃથ્વી પર લે છે, ચંદ્ર ઉપર કેટલો સમય લે છે? ચંદ્ર ઉપર કેટલો સમય લે? તો કઈ એવી વસ્તુ છે કે જે બદલાય છે? ઊંચાઈ તો અર્થ ઉપર સરખી કાપવાની છે, મૂન પર સરખી જ કાપવાની છે. હા, તો હાફ અર્થ ઉપર g નું મૂલ્ય g, સમય હશે t1 સ્ક્વેર. મૂન પર જોવા જઈએ તો હાફ g નું મૂલ્ય g/6 થાય અને સમય હશે t2. બરાબર? ઠીક છે, આ બે કેન્સલ થઈ ગયું, g g કેન્સલ થયા, તો એનો મતલબ t1 સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? t2 સ્ક્વેર by 6. હવે t1 કેટલા છે? 1 સેકન્ડ છે અર્થ ઉપર, તો અર્થ ઉપર 1 સેકન્ડ, તો t1 1 સેકન્ડ હોય તો t2 સ્ક્વેર બરાબર 6 થાય, તો t2 બરાબર √6 આવે. આવા નાના નાના ક્વેશ્ચન તો ઘણા બની શકે છે પેટર્ન પરથી, પણ આપણે આટલા થોડા સમજ્યા હોય ને તો યાદ રહે કે આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ. બસ આ સમજ રાખો અને થોડું ધ્યાન પર રાખતા જજો કઈ રીતે ગણાય છે. ઓકે, હવે તમે થોડા 4-5 ક્વેશ્ચન છે એમાં મને હિન્ટ આપી દો. હવેનું રિપીટેશન થયું છે, રિપીટ એટલે પ્રેક્ટિસ છે, બીજું કઈ નથી. બોલો, પૃથ્વીની સપાટીથી કઈ ઊંડાઈએ g નું મૂલ્ય 70% થાય? આઈ થિંક આપણે ગણ્યો તો, ગણ્યો છે ક્વેશ્ચન, એટલે એને જવા દઉં છું. બીજો કોઈ હોય તો જોઈ લઈએ. ચલો અહીંયા મને કહો, આમાં પૃથ્વીની સપાટીથી કઈ ઊંચાઈએ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 100 કિલોમીટર ઊંડી ખીણના ગુરુત્વ પ્રયોગ જેટલું થાય? પહેલા તો મને એટલું કહો કે આ ઊંચાઈ વધારે પડતી છે કે ઓછી છે? 100 કિલોમીટરની ઊંચાઈ હા, ગુડ, ત્રિજ્યા કરતા ઓછી છે. તો હું અહીંયા લખું છું h, જે h છે એ ઓછી છે re કરતા. તો આપણા માટે ઊંચાઈ માટે કયું સૂત્ર આવે? g1 લખું છું, અને ઊંડાઈ માટે કયું લખું છું? g2 લખું છું. ઠીક છે, હવે હું એક કામ કરું, gh લખું છું ને gd લખું છું. તમને કીધું છે બે સરખું છે, gh is equal to gd. તો ઊંચાઈનું સૂત્ર લખો, કયું લખાય? હવે આવડે ભાઈ, ઓછી ઊંચાઈ થઈ 1 - 2h/re. અને આ બાજુ કયું લખીશું ઊંડાઈ માટે? 1 - બે સરખા થયા. હવે બોલો કેટલી ઊંડાઈ લેવાની? 100. d 100 લેવાના છે બસ. તો હવે કેલ્ક્યુલેશન કરીએ. g કેન્સલ થઈ ગયા, 1 કેન્સલ થઈ જશે. ધેટ મીન્સ ફાઇનલી ચેક કરશો ને તમે તો આવું આવશે, 2h/re બરાબર d/re. તો re કેન્સલ થઈ જાય તો 2h is equal to d થાય, તો h is equal to d/2 થશે, તો 50 કિલોમીટર આન્સર આવે. સમજાવું દાખલો કે ખ્યાલ આવ્યો છે? કઈ ઊંડાઈએ બે સરખા થયા તો બેને સરખાઈ દીધા, પણ આ સૂત્ર ઊંચાઈનું વાપર્યું, આ ઊંડાઈનું વાપર્યું, બેને કમ્પેર કરી નાખ્યા, ડી ની કિંમત લખી, 50 કિલોમીટર જવાબ આવ્યો. હવે આવડે છે? ઓકે, જો હવે એના પછી છે ઊંડાઈનો રિપીટ કર્યો છે મેં, થોડું લખવામાં ફરી થઈ ગયું છે. ઓકે, આ 1/4 વાળો આપણે ગણ્યો તો, આઈ થિંક તમને યાદ હશે. જે ગણેલા છે ને એનું ટાઈમ પાસ નહીં કરતો. કઈ ઊંડાઈએ આપણે ઊંચાઈનું ગણ્યું હતું, હવે તમે ઊંડાઈનું ફટાફટ શોધી આપશો. કઈ ઊંડાઈએ g નું મૂલ્ય પૃથ્વીની સપાટી કરતા 1/4 ગણું થાય, તો કયું સ્ટેપ લખશો? કયું સૂત્ર પર? હા, g બરાબર તો લખ્યું તમે, g/4 થાય બરાબર. સૂત્ર કયું લખશો? ઠીક છે, ચેક કરી લો. g કેન્સલ કરો તો 1/4 is equal to 1 - d/re. આ બાદ લઈ દો
ડી અપોન આર ઇઝ ઇક્વલ ટુ 3/4 થાય. 1 માઇનસ 1/4 એટલે હા, તો ડી બરાબર કેટલા આયા? 3/4 આર. બસ આ જવાબ થઈ જાય. ખબર પડે છે હવે? રિલેશન યુઝ કરતો જઉં છું, સમજજો. કે અહીંયા એક સમજવા જેવો ક્વેશ્ચન છે આની અંદર. તમને જો અહીંયા ઓકે અહીં શું કીધું છે, થોડોક જી મેન્સ નો આધારિત થોડો ક્વેશ્ચન છે, ધ્યાન આપીએ તો આપણને ઈઝી સમજ આવશે. એક આર ત્રિજ્યાનો ગોળો છે એમ દળનો, એના છેડે એના વડે સ્મોલ એમ દળના પર લાગતું બળ F1 અને એમાંથી r/2 નો ગોળો કાપી લો તો એના વડે લાગતું બળ F2 છે. તો બેનો ગુણોત્તર કેટલો થાય અથવા F2/F1 કેટલો? ચલો બંને ફાઇન્ડ કરવું છે. તો હું તમને એક હિન્ટ કહું છું. જો પહેલા આખો ગોળો છે એમ દળનો, આર ત્રિજ્યાનો, અને અહીંથી આર જ અંતર છે. આ લખવાનું રહી ગયું છે, આર અંતર છે. અહીંયા સ્મોલ એમ દળનો પદાર્થ મૂક્યો છે. આ બે વચ્ચે લાગતું બળ F1 છે. કોઈ કહી શકે F1 કેટલો થાય? એ સમજો, એમ દળનો પદાર્થ છે, અહીં સ્મોલ એમ દળનો પદાર્થ છે. આ બે વચ્ચે F બળ લાગે છે, તો F1 કેટલું હશે? કોઈ કહેશે મને? એમ અને આ બે વચ્ચે F1 બળ લાગે છે, તો F1 કેટલું થાય? તો G કેપિટલ M સ્મોલ m બાય 2r નો હોલ સ્ક્વેર, આટલું થશે. બરોબર છે? એને F1 સાઈડ રાખીએ છીએ. હવે બીજો પોઈન્ટ કીધો છે કે એમાંથી r/2 ભાગ કાપી લીધો છે. આમાંથી આટલો ભાગ કાપી લેવામાં આવ્યો, r/2 ભાગ કાપી લીધો છે. તો હવે મને કહેશો કે બાકી વધેલાનું દળ કેટલું? જો એ ના શોધવું હોય ને તો આપણે કઈ વાંધો નહીં, મને r/2 વાળાનું દળ શોધી આપશો? r/2 ત્રિજ્યા વાળાનું દળ, r/2 નું દળ m1 છે, એ કેટલું થાય? m/8 થાય. જો તમને સમજ આવતી હોય તો હું હિન્ટ કહું છું એ સમજજો. જો 4/3 πr³ આખો પદાર્થ હતો ત્યારે દળ કેટલું હતું? m હતું. તો આપણી પાસે હવે કેટલો છે? 4/3 પાઈ r/2 ત્રિજ્યા છે. r/2 નો ઘન હોય તો દળ કેટલું? m1 છે. બરોબર? હવે તમે મલ્ટીપ્લિકેશન લો તો 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થઈ જશે. તો ફાઇનલી રિઝલ્ટમાં જોશો તો m/8 થશે. ચેક કરવું હોય તો કરાવી દઉં છું. 4/3 પાઈ r³/8 નીચે આવે 4/3 ઇન્ટુ m આવે, ઇન્ટુ m નીચે આવશે 4/3 પાઈ r³. ધેટ મીન્સ m/8 થાય. કેટલા આવે? m/8 થયા. હવે તમે વિચાર કરો કે જો m/8 આટલા નાના ગોળાનું દળ છે તો હું અહીંયા એક હિન્ટ કહું છું, તમે સમજો. નાના ગોળા વડે લાગતું બળ કેટલું થાય? તો અહીંયા હું વાત કરું તો નાના ગોળા વડે ઓકે, એક કામ કરો, ટોટલ જ ફોર્સ શોધો અને પછી હું તમને આઈડિયા આપું છું કઈ રીતે છે. F2 એટલે આ ભાગના વડે લાગતું બળ આવશે, આખા આ બાકી રહેલા ભાગના કારણે. F2 બરાબર લખું ને તો હું F1 માઇનસ F સ્મોલ લખી દઉં છું. હું તમને આઈડિયા આપીને પછી એકવાર ક્લિયર કરું છું, સમજજો. F1 એટલે શું થાય ખબર છે? આ એરિયો થશે, આખા ગોળા વડે લાગતું બળ, તો F1 આ થાય. તો એ અહીંયા લખી દઉં છું, બરાબર G m સ્મોલ m અપોન 2r નો સ્ક્વેર, એટલે કેટલા કહેવાય? 4r². હવે F સ્મોલ વડે લાગતું બળ કેટલું? કોઈ કહી શકે? માઇનસ G એનું દળ કેટલું છે? m/8. સ્મોલ m એના જ રાખીશું, સ્મોલ m એના. પણ આ અંતર કેટલું થાય આ કેન્દ્રથી? કોઈ કહી શકે ભાઈ? આ 2r હતું, એમાંથી r/2 કાઢવો પડે, કારણ કે આ r છે ને આ r છે, ટોટલ 2r થયું અને એમાંથી r/2 કાઢી નાખો. તો ફાઇનલી અહીંયા શોધી કાઢું 2r માઇનસ r/2 અથવા r પ્લસ r/2 કરી દો તો બી ચાલશે. બરોબર? તો કેટલા આવે? 5r/2 થાય.
કેટલા થશે 5r/2 સોરી મારી ભૂલ છે 3r/2 થાય 3r/2 થશે બરોબર હા તો અહીંયા હું લખી દઉં છું 3r/2 અને એનો સ્ક્વેર થાય હવે તમે ઓબ્ઝર્વ કરશો તો જો આમાંથી જે કોમન નીકળતું હોય બહાર કાઢીએ તો g નીકળે કેપિટલ M નીકળે સ્મોલ m નીકળે r² નીકળે તો કૌંસમાં રહે બધું અંદર રાખીએ તો અહીંયા રહે 1/4 રહે અને અહીંયા કેટલો આવે 1/8 રહે 3 નો વર્ગ 9 થશે ઉપર જશે 4 આટલું સ્ટેપ રહે હવે તમે સાદુરૂપ આપો તો આપણને f2 મળશે f2 કેટલા થાય એ ચેક કરી લેવાના જે આવતા હોય ગણતરી સમજાવું કે આવડે મેં શું કર્યું એક વાત સમજાવી દઉં છું જો પહેલા તમને આવો અડધો ગોળો કાપેલો હોય ને તમને પૂછે ને કે અહીંયા બળ કેટલું તો પહેલા ટોટલ શોધવાનું જે મેં અહીંયા તમને સમજાવ્યું છે ટોટલ આના કારણે લાગતું બળ એ અહીંયા આઈડિયા આપ્યો છે બરોબર હવે પછી કાપેલા ભાગનું શોધી કાઢો તો કાપેલા ભાગનું દળ શોધવાનું ને આપણે ક્યાં શોધ્યું છે દળ ક્યાં શોધ્યું હતું સેન્ટર ઓફ માસમાં શોધી કાઢ્યું હતું તો એ દળ શોધતા આવડવું જોઈએ m/8 હવે આના કારણે લાગતું બળ તો ટોટલ માટે જોવું હોય તો f મોટો ઓછા f નાનો એ બાદ કરી લેવાનું તો મોટાનું તો આપણે આગળ લખી કાઢ્યું પણ નાનાનું કેટલું તો g m/8 into small m અને ડિસ્ટન્સ કેટલું તો 3r/2 નો સ્ક્વેર પછી ફાઇનલ થોડું ચેક કરી લો એ જવાબ આવી જશે